नमस्कार विद्यार्थी मित्रों, तक्षशिला विद्यापीठ द्वारा चलती स्टार मैच में आपनु हार्दिक स्वागत है। धोरण 9 गणितनी अंदर આપણે સ્વાધ્યાય 14.4 એનો અભ્યાસ કરતા હતા। દાખલા નંબર 3 સુધી આપણે જોઈ ગયા છીએ। મધ્યક, મધ્યસ્થ અને બહુલકના દાખલાઓ આપણે જોયા હતા। હવે આપણે આગળ જોઈએ આપણે દાખલા નંબર 4 અને 5। તો સ્વાધ્યાય 14.4 જે છે એમાં દાખલા નંબર 4 આપણે રકમ એની જોઈએ શું છે કે આપણને એક માહિતી આપેલી છે, જુદા જુદા અવલોકનો આપેલો છે, એનો બહુલક શોધવાનો છે। માહિતી આ પ્રમાણે છે 14, 25, 14, 28, 18, 17, 18, 14, 23, 22, 14, 18। તો આ થઈ ગયું આપણી માહિતીના અવલોકનો। તો હવે આપણે એની ઉપરથી બહુલક શોધવાનો છે। બહુલક શોધવા માટે આપણે સૌથી પહેલાં અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવા પડશે। અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા, હવે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલાં સૌથી જે નાની સંખ્યા હશે, નાનું અવલોકન હશે સૌથી, એ આવશે। તો પહેલાં આવશે કેટલા આવશે અહીંયા જુઓ તો 14। 14 કેટલી વાર છે તો કે અહીંયા 1 વાર છે, 2 વાર છે, 3 વાર છે, 4 વાર છે। તો પહેલાં 4 વખત 14 લખી નાખવાના, 1, 2, 3, 4 વખત 14। ત્યારબાદ એનાથી મોટી સંખ્યા જે છે કઈ છે તો કે 17। ત્યારબાદ 18। તો પહેલાં 17 પછી 18। ત્યારબાદ એનાથી મોટી સંખ્યા કઈ છે તો કે 18, હજી એક વખત આવે છે 18, 18 ત્રીજી વખત છે 18। ત્યારબાદ મોટી સંખ્યા કઈ છે તો કે 22, 22 બીજી વખત છે નહીં, પછી 23। તો પહેલાં 22, 23। ત્યારબાદ જુઓ તો કઈ સંખ્યા બાકી રહી 25 ને 28। તો પહેલાં 25 અને 28, 25 અને 28। તો આ થઈ ગયું આપણે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવાની રીત। પહેલાં સૌથી નાની સંખ્યા, ત્યારબાદ મોટી સંખ્યા, પછી એનાથી મોટી સંખ્યા, એમ ક્રમશઃ સંખ્યા મોટી થતી જાય। તો ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયા। પછી બહુલક માટે આપણે શું વ્યાખ્યા કીધી હતી? અવર્ગીકૃત માહિતીના બહુલક માટે એવી વ્યાખ્યા હતી કે જે અવલોકન સૌથી વધુ વખત રિપીટ થાય અથવા તો જે અવલોકનની આવૃત્તિ મહત્તમ હોય તે અવલોકન આપેલ માહિતીનો બહુલક થાય। તો અહીંયા જુઓ આપણે શું વ્યાખ્યા કીધી હતી અવર્ગીકૃત માહિતી માટે બહુલકની કે જે અવલોકન સૌથી વધુ વખત રિપીટ થતું હોય અથવા તો જે અવલોકનની આવૃત્તિ મહત્તમ હોય તે અવલોકન આપેલ માહિતીનો બહુલક થશે। તો અહીંયા તમે જુઓ તો કઈ સંખ્યા જે છે એ સૌથી વધુ વખત રિપીટ થાય છે તો અહીંયા બે સંખ્યા છે એ વારંવાર રિપીટ થાય છે, બાકી બધી સંખ્યા જે છે એક એક વખત આપેલી છે। તો આ જે 14 છે એ કેટલી વખત રિપીટ થાય છે? 4 વખત। ત્યારબાદ 18 છે એ 3 વખત, અને બાકી બધી સંખ્યા જે એક એક વખત રિપીટ થાય છે। તો અહીંયા સૌથી વધુ રિપીટ થતી સંખ્યા કઈ છે? 14। તો અહીંયા લખી નાખવાનું આપેલ માહિતીનો બહુલક બરાબર આપેલ માહિતીનો બહુલક કેટલો થશે તો કે 14 થશે। શા માટે? તો કે એ જે અવલોકન છે એ સૌથી વધુ વખત રિપીટ થાય છે, તો આપેલ માહિતીનો બહુલક 14 થશે। ત્યારબાદ જોઈએ દાખલા નંબર 5। દાખલા નંબર 5માં આપણને એક કોષ્ટક આપેલું છે, એમાં ફેક્ટરીમાં કામ કરતા
60 કર્મીઓ એટલે કે 60 જે માણસો હોય એના કર્મીઓ એટલે કે એના માણસો અથવા જે કામદાર હોય પગાર લઈને કામ કરતા હોય એવા વ્યક્તિઓ એના પગારનો આપણને મધ્યક શોધવાનો છે. માહિતી આપેલી છે કે એક કોષ્ટકની અંદર આપણને પગાર આપેલો છે અને સામેની બાજુ કર્મચારીઓની સંખ્યા આપેલી છે. તો આ જે પગાર જે છે એને આપણે શું કહીશું? XI. બરાબર છે. પગાર જે છે એ શું છે? આપણા અવલોકનો અથવા તો XI. અને આ જે કર્મીઓની સંખ્યા છે એ શું મળશે આપણને? FI એટલે કે આવૃત્તિ. બરાબર. તો આ જે છે એને શું કહીશું આપણે? અવલોકનો. અને આ જે છે એ શું છે? આપણી આવૃત્તિ. બરાબર. આની ઉપરથી આપણે પગારનો મધ્યક શોધવાનો છે. જુદા જુદા કેટલા કર્મીઓ છે? 60 કર્મીઓ ટોટલ છે. અને અહીંયા એક બાજુ પગાર આપેલો છે, સામેની બાજુ કર્મીઓની સંખ્યા આપેલી છે. આ કોષ્ટકનો મતલબ શું થશે કે 16 કર્મીઓ એવા છે કે જેનો પગાર 3000 છે, 12 કર્મીઓ એવા છે કે જેનો પગાર 4000 છે, 10 કર્મીઓ એવા છે કે જેનો પગાર 5000 છે, 8 કર્મીઓ એવા છે કે જેનો પગાર 6000 છે. તો અહીંયા પગારની સંખ્યા આપેલી છે અને અહીંયા સામે કેટલા કર્મીઓનો પગાર આટલો છે એ તમને અહીંયા કર્મીઓની સંખ્યા આપી દીધેલી છે. તો આ થઈ ગયું એક પ્રકારનું આવૃત્તિ વિતરણ કોષ્ટક. આની ઉપરથી આપણે આ માહિતીનો મધ્યક અથવા તો આ કર્મીઓના જે પગાર જે છે એનો મધ્યક શોધવાનો છે. તો મધ્યક શોધવા માટેનું આપણે સૂત્ર શું જોયું હતું કે તમામ અવલોકનોનો સરવાળો અને છેદમાં અવલોકનોની કુલ સંખ્યા. પરંતુ અહીંયા આપણને આવૃત્તિ આપેલી છે. બરાબર છે. તો શું કરશું? તો કે જે અવલોકન અને આવૃત્તિ એ બંનેનો ગુણાકાર અને એ તમામ ગુણાકારથી જે સંખ્યા મળશે એનો સરવાળો એ આપણે એ પ્રમાણે મધ્યક શોધશું. જો અહીંયા જોઈએ આપણે આગળ કઈ રીતના. તો કે આ રીતના તમારે એક કોષ્ટક બનાવવાનું રહેશે. એક બાજુ તમારે પગાર લખવાનો છે અને બીજી બાજુ કર્મીઓની સંખ્યા લખવાની છે. એ જે રકમમાં આપેલો છે એ જ સંખ્યા અહીંયા તમારે ખાલી કોષ્ટકમાં લખવાની છે. પગાર જે છે એ આપણા શું થશે? અવલોકન અથવા તો XI, જે આપણે X1 + X2 + X3 + X4 કરતા હતા ને એ. અને આ શું થશે? કર્મીઓની સંખ્યા એટલે કે આની આવૃત્તિ. કે ભાઈ 3000 પગારો એવા કેટલા કર્મીઓ છે? તો કે 16. 4000 પગારો એવા કેટલા કર્મીઓ છે? તો કે 12. હવે આ જ માહિતી જો તમને માત્ર સંખ્યાત્મક રીતે આપી હોય, આવી રીતના ટેબલ દોર્યા વગર આપી હોય, તો ધારો કે 3000 પગાર હોય એવા 16 કર્મી હોય તો 3000 કેટલી વખત લખવા પડે? 16 વખત લખવા પડે. પછી 4000 છે એ કેટલી વખત લખવા પડે? 12000. તો અહીંયા ટૂંકમાં તમે ક્રમશઃ સંખ્યા લખો તો ખૂબ જ મોટો આંકડો થાય. ધારો કે 5000 આવો કોઈ પગાર હોય એવા 10 કર્મીઓ છે તો 5000 કેટલી વખત લખવા પડે? 10 વખત લખવા પડે. એની કરતાં અહીંયા આપણને કોષ્ટક બનાવી દીધું કે ભાઈ આટલા પગારવાળા કર્મીઓ અને સામે કર્મીઓની સંખ્યા. કે ભાઈ 3000 પગારવાળા 16, 4000 પગારવાળા 12, 5000 પગારવાળા 10, 6000 પગારવાળા 8, 7000 પગાર હોય એવા 6 જણા, 8000 પગાર હોય એવા 4 જણા, 9000 પગાર હોય એવા 3 જણા અને 10000 પગાર હોય એવો એક જ કર્મી છે. તો આવી રીતના તમને માહિતી આપી દીધેલી હોય. બરાબર છે. તો માહિતીને વ્યવસ્થિત રીતે રજૂ કરેલી છે એ આપણે ચેપ્ટરની શરૂઆતમાં જ જોઈ ગયા હતા. તો હવે આપણને સમજાઈ ગયું કે પહેલાં કઈ રીતે માહિતી આપેલી હશે, એની ઉપરથી આ એક પ્રકારનું આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવ્યું હશે. અને હવે આપણે આ માહિતીનો મધ્યક શોધવાનો છે. તો મધ્યક શોધવાનું સૂત્ર છે, જ્યારે આવી રીતના તમને માહિતી આપેલી હોય ત્યારે સિગ્મા FI છેદમાં સિગ્મા FI. હું તમને અહીંયા લખીને બતાવું છું કે મધ્યક શોધવાનું સૂત્ર શું થશે. તો કે x બાર બરાબર સિગ્મા FI અને છેદમાં સિગ્મા FI. હવે આ જે સિગ્મા FI છે એનો મતલબ શું થશે? સિગ્મા એટલે કે સરવાળો. એ તમને મેં સૂત્ર સમજાવ્યું ત્યારે પણ સમજાવ્યું હતું કે સિગ્મા એટલે શું થશે? સરવાળો. અને FI જે છે એનો મતલબ થશે કે તમામ FI અને XI નો ગુણાકાર. આ થઈ ગયું FI અને XI નો ગુણાકાર. હવે આપણે જોઈએ કોષ્ટકમાં કે FI શું મળશે. તો કે FI એટલે આપણે જોયું કે FI અને XI નો ગુણાકાર. તો અહીંયા જોઈએ FI ક્યાં ક્યાં મળે છે.
દરેક આવૃત્તિ માટે આપણને FI/XI મળશે। તો પેલું જે અવલોકન છે અને એની આવૃત્તિ એ બંનેનો ગુણાકાર એટલે પેલી સંખ્યા માટે FI/XI, તો અહીંયા કેટલા થશે 16 તેરી 48, પાછળ કેટલા 0 તો કે 3 0 લગાડવાના। ત્યારબાદ 12 ચોકું 48, પાછળ કેટલા 0 અહીંયા 3 0 છે એટલે 3 0, પછી 10 ગુણ્યા 5 એટલે 50 અને પાછળ 3 0, ત્યારબાદ 6 ગુણ્યા 8 એટલે 48, પાછળ 3 0, 6 ગુણ્યા 7 એટલે 42, પાછળ કેટલા 0 આવશે 3 0, 4 ગુણ્યા 8 એટલે કેટલા થશે 32, એની પાછળ 3 0, ત્યારબાદ 3 ગુણ્યા 9 એટલે 27 અને 3 0, ત્યારબાદ 10 ગુણ્યા 1 એટલે 10 અને પાછળ જેટલા 0 હોય એટલા। હવે આ તમને તમામ અવલોકન માટે FI/XI મળી ગયા। FI/XI એટલે માત્ર FI અને XI નો ગુણાકાર થાય છે, બીજું કાંઈ જ અઘરું નથી આમાં, ખાલી આ બે સંખ્યાનો ગુણાકાર અહીંયા લખવાનો છે। હવે બે વસ્તુ આપણે સૂત્રમાં જરૂર પડશે, એક તો સિગ્મા FI/XI અને બીજું સિગ્મા FI। તો સિગ્મા FI એટલે શું થશે કે આ તમામ સંખ્યાનો સરવાળો, જેટલી આપણી આવૃત્તિ છે એ તમામનો સરવાળો એટલે શું થશે સિગ્મા FI। સિગ્મા FI એટલે કે તમામ FI અથવા તો તમામ આવૃત્તિઓનો સરવાળો, સિગ્મા એટલે સરવાળો થશે। અહીંયા જે I બરાબર 1 થી 8 એટલે કે 1 થી લઈને આજે 1 થી લઈને 8 આવૃત્તિઓ છે એ તમામ આવૃત્તિઓનો સરવાળો એટલે સિગ્મા I બરાબર 1 થી લઈને 8, બરાબર છે। I જે છે એ નંબર તમને પ્રદર્શિત કરે છે કે ભાઈ કેટલા નંબર, તો કે 1 થી લઈને 8 સુધીના નંબર। અહીંયા જુઓ I બરાબર 1 થી લઈને 8 સુધીના નંબર અથવા તો આવૃત્તિ, આ કેટલી આવૃત્તિ છે ટોટલ 8 આવૃત્તિ છે, એટલે I બરાબર 1 થી લઈને 8 લખેલું છે, પણ આ ખાલી તમારી સમજણ માટે છે, તમારે દાખલાની અંદર આવી રીતના દર્શાવવાનું નથી। ખાલી તમારે યાદ રાખવાનું છે સિગ્મા FI એટલે તમામ FI નો સરવાળો અને સિગ્મા FI/XI એટલે તમામ FI/XI નો સરવાળો। પહેલા સિગ્મા FI કરી તો કેટલા થશે, રકમમાં આપણને આપેલું છે કે 60 કર્મીઓના પગાર છે, એટલે આ ટોટલ કેટલા થવા જોઈએ 60 થવા જોઈએ। આપણે જોઈ લઈએ સરવાળો કરીને, 6 ને 2 8, 8 ને 8 16, 16 ને 6 22, 22 ને 4 26, 26 ને 4 30, 0 ઉપર આવશે 3, 3 4 5 6 થઈ ગયા 60। સિગ્મા FI બરાબર કેટલા થઈ જશે 60। ત્યારબાદ સિગ્મા FI/XI, તો જોઈ લઈએ તમામ FI અને XI નો સરવાળો કેટલો થાય છે। તો આ તમે સરવાળો કરશો રફ કામની અંદર તો થશે 3,05,000 થશે, 3,05,000 થશે। તમારે રફ કામ કરવાનું છે, સાથે સાથે આ તમામ FI અને XI નો સરવાળો કરવાનો છે। અહીંયા પણ સરવાળો થશે, પહેલાં આ બંનેનો ગુણાકાર કરવાનો અને પછી જે સંખ્યા મળે એ તમામનો સરવાળો એટલે શું થશે સિગ્મા FI/XI। તો આપણને સિગ્મા FI/XI મળી ગયું 3,05,000 અને સિગ્મા FI મળી ગયું 60। તો હવે આપણને આની ઉપરથી મધ્યક શોધતા આવડે, તો કે હા આપણી પાસે સૂત્ર છે કે સિગ્મા FI/XI એના બરાબર કેટલા થશે, તો કે 3,05,000 અને છેદમાં સિગ્મા FI બરાબર કેટલા થશે 60, એની ઉપરથી આપણને આપણો મધ્યક મળી જશે। તો x બાર બરાબર સિગ્મા FI/XI એટલે 3,05,000 અને છેદમાં સિગ્મા FI એટલે કેટલા થશે 60। ત્યારબાદ હવે આપણે આનો ભાગાકાર કરશું તો 1 1 0 કેન્સલ થઈ જાય, તો વચ્ચે કેટલા 30,500 એને ભાંગ્યા 6। અહીંયા આપણે સાઈડમાં રફ કામ કરીએ, 30,500 એને ભાંગ્યા 6, તો સૌથી પહેલાં કેટલાથી ભાગ આવશે 6 ગુણ્યા 5 એટલે 30, બરાબર છે। આ થઈ ગયું 0 0, પછી 5 જે નીચે આવે, 0 ને નીચે લાવવા હોય તો અહીંયા 0 મૂકવા પડશે,
પછી કેટલાથી ભાગાલ છે? 6 ગુણ્યા કેટલા કરવા પડશે? 8, એટલે કેટલા થશે? 48. આ થઈ ગયા 2. ઉપરથી 0 લાવીએ તો કેટલાથી ભાગાલ છે? 6 તેરી 18. હવે કેટલા વધશે? ફરીથી અહીંયા 2 શેષ વધી. હજી આપણે પોઈન્ટ મૂકીએ અને 0 લાવીએ તો કેટલાથી ભાગાલ છે? 6 તેરી 18. હજી આગળ આપણે આવી રીતના કરશું તો આ ભાગાકાર ચાલ્યા રાખશે. અહીંયા પાછી શેષ વધશે 2. ઉપરથી 0 ઉતારશું એટલે 20 થશે. પાછો કેટલાથી ભાગાલ છે? 6 તેરી 18. તો આ થઈ જશે 5083.33. તો x બાર બરાબર 5083.33. આ શું થઈ ગયો? આપણને શું ગોતવાનું હતું? તો કે 60 કર્મીઓના પગારનો મધ્યક. 60 કર્મીઓ જે હતા પગારનો મધ્યક. તો મધ્ય કેટલો મળ્યો આપણને? 5083.33. સૌથી પહેલાં આપણે માહિતી જે આપેલી હોય એ માહિતી બંને બાજુ કોષ્ટકમાં લખી નાખવાની. પહેલાં એક્સઆઈ આવશે, પછી એફઆઈ આવશે, પછી જે એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર એટલે એફઆઈ એક્સઆઈ આવશે. જે તમામ એફઆઈ એક્સઆઈ મળી જાય એનો સરવાળો કરવાનો, એ કેટલો થશે? સિગ્મા એફઆઈ એક્સઆઈ. અને આ જે તમામ આવૃત્તિ છે એનો સરવાળો કરવાનો કેટલો થશે? સિગ્મા એફઆઈ. તો જે સિગ્મા એફઆઈ એક્સઆઈ મળે છે એને ભાગ્યા સિગ્મા એફઆઈ કરો એટલે તમને માહિતીનો શું મળી જશે? મધ્યક મળી જશે. તો આ થઈ ગયું દાખલા નંબર 5. તો અહીંયા આપણે સ્વાધ્યાય 14.4 જે છે એ પૂરું થાય છે. આગળ આપણે જોઈએ જે એક ઉદાહરણ છે જેમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધવાના દાખલા છે. એ ઉદાહરણ જોઈએ આપણે. ઉદાહરણની અંદર આપણને એવું કીધેલું છે કે 2 વિદ્યાર્થીઓ છે, હરી અને મેરી. એમણે 10-10 માર્કના 5 પ્રશ્ન છે. એવી એક કસોટી છે 50 માર્કની. 50 માર્ક કેવી રીતના થશે? તો કે 10 માર્કનો એક પ્રશ્ન, એવા 5 પ્રશ્ન છે જુદા જુદા, બરાબર. તો એ કસોટીમાં મેળવેલા ગુણ નીચે મુજબ છે. પ્રશ્ન કેટલા છે ટોટલ? 1, 2, 3, 4 અને 5. ટોટલ માર્ક કેટલા છે એક પ્રશ્નના? ટોટલ 10 માર્ક છે. તો દરેક પ્રશ્નમાં હેરીએ મેળવેલા ગુણ અને મેરીએ મેળવેલા ગુણ આપણને અહીંયા આપેલા છે. પહેલા પ્રશ્નમાં હરીએ કેટલા માર્ક મેળવેલા છે? 10 માંથી 4. મેરીએ 10 માંથી 10 માર્ક મેળવ્યા છે. બીજા પ્રશ્નમાં હરીએ 10 માંથી 7 માર્ક મેળવ્યા છે. મેરીએ 10 માંથી 8 માર્ક મેળવ્યા છે. ત્રીજા પ્રશ્નની અંદર હરીએ 10 માંથી 10 માર્ક મેળવ્યા છે અને મેરીએ 10 માંથી 9 માર્ક મેળવ્યા છે. ચોથા પ્રશ્નની અંદર હરીએ 10 માંથી 10 માર્ક મેળવ્યા છે અને મેરીએ 10 માંથી 8 માર્ક. પાંચમા પ્રશ્નની અંદર હેરીએ 10 માંથી 10 માર્ક મેળવ્યા અને મેરીએ 10 માંથી 7 માર્ક મેળવેલા છે. તો આ જે આપણને માહિતી આપેલી છે એના વિશે આપણે મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધવાનો છે. તો મધ્યકની ગણતરી આપણે સૌથી પહેલાં કરી લઈએ હરીના માર્ક માટે અને મેરીના માર્ક માટે. તો મધ્યકની ગણતરી કેવી રીતના થશે? તો કે આપણા અવલોકનો અહીંયા કયા કેટલા થશે? કે 4, 7, 10, 10, 10 હરીના માર્ક માટે ઉપરના અવલોકન. મેરીના માર્ક માટેના અવલોકન કેટલા થશે? 10, 8, 9, 8, 7. તો સૌથી પહેલાં મધ્યકની ગણતરી કરવાની છે. તો અહીંયા કેવી રીતે કરશું? તો કે તમામ અવલોકનોનો સરવાળો અને છેદમાં કુલ અવલોકન કેટલા છે? તો કે 5. તો મધ્યકની ગણતરી આપણે અહીંયા કરીએ. મધ્યક તો સૌથી પહેલાં હરીના માર્ક માટે એનો મધ્યક શોધીએ આપણે. x બાર બરાબર તમામ અવલોકનોનો સરવાળો. અવલોકન કયા કયા છે? તો કે 4 + 7 + 10 + 10 + 10 અને છેદમાં અવલોકનોની કુલ સંખ્યા એટલે કેટલા છે? 5. અહીંયા તમારે સૂત્ર લખવું હોય તો લખી શકો છો કે તમામ અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની કુલ સંખ્યા. તો તમામ અવલોકનોનો સરવાળો કેટલો થશે? 4 + 7 + 10 + 10 + 10 અને છેદમાં અવલોકનોની કુલ સંખ્યા કેટલી છે? તો કે 5.
હવે આનો સરવાળો કરો તમે, 7 ને 4 11, 11 ને 10 21, 21 ને 10 31, 31 ને 10 41, 41 ભાગ્યા 5, 41 ભાગ્યા 5 કરો તો સાઈડમાં તમે રફ કામ કરો તો સૌથી પહેલાં ક્યાંથી ભાગાલ છે? 5 ગુણ્યા 8 એટલે 40, શેષ અહીંયા વચ્ચે 1, ઉપર પોઈન્ટ મૂકો એટલે 0 નીચે લઈ શકાય, 5 ગુણ્યા 2 કરો એટલે 10 મળે. આ થઈ ગયું 41 ભાગ્યા 5, કેટલા મળશે આપણને? 8.2. તો આ થઈ ગયું હરીના ગુણનો મધ્યક. ત્યારબાદ આપણે જોઈએ મેરી માટે, તો એની ગણતરી કરીએ. x બાર બરાબર મેરીના ગુણ અહીંયા આપણને કેટલા આપેલા છે? તો કે 10, 8, 9, 8, 7. તો પહેલાં તો બધાનો સરવાળો કરવાનો. તો 10 + 8 + 9 + 8 + 7 અને છેદમાં અવલોકનોની કુલ સંખ્યા કેટલી છે? 5. એના બરાબર કેટલા થશે? તો આ તમામ અવલોકનોનો સરવાળો કરો તો 10 ને 8 18, 18માં બીજા 9 ઉમેરો એટલે કેટલા થશે? 27, 27 ને 8 35, 35માં બીજા 7 ઉમેરો એટલે કેટલા થશે? 42, 42 ભાગ્યા 5. ફરીથી તમારે રફ કામ કરવાનું. 42 ભાગ્યા 5 તો પહેલાં 8થી ભાગાડશે, 5 × 8 40, છેદમાં 2 વચ્ચે ઉપર પોઈન્ટ મૂકો એટલે અહીંયા 0 ઉતારી શકાય. 5 ગુણ્યા 4 એટલે 20. તો આ થઈ ગયું 8.4. 42 ભાગ્યા 5 કરો તો કેટલા મળે? 8.4. તો આ થઈ ગયો મેરીના ગુણનો મધ્યક. હરીના ગુણનો મધ્યક કેટલો મળ્યો? તો 8.2. મેરીના ગુણનો મધ્યક થઈ ગયો 8.4. બંનેના આપણને મધ્યક પહેલાં મળી ગયા. x બાર એટલે મધ્યક. x બાર બરાબર હરી માટે 8.2 અને x બાર બરાબર મેરી માટે 8.4. તો બંનેના મધ્યક મળી ગયા. ત્યારબાદ આપણે મધ્યસ્થની ગણતરી કરીએ. તો મધ્યસ્થ માટે તમારે પહેલાં તો હરીના ગુણ અને મેરીના જે ગુણ છે એને ચડતા ક્રમમાં ગોઠવવા પડશે. તો ગુણ અહીંયા આપેલા છે. સૌથી પહેલાં હરીના ગુણ જે છે એ આપણને ચડતા ક્રમમાં જ પહેલેથી આપેલા છે. 4, 7, 10, 10, 10. તો એ આપણે એઝ ઇટ ઇઝ જેમ છે એમ લખી નાખશું. 4, 7, 10, 10, 10. ત્યારબાદ છે મેરીના ગુણ, એને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો પહેલાં આવશે 7, 8, 8, 9 અને 10. તો અહીંયા લખી નાખવાના 7, 8, 8, 9 અને 10. આ થઈ ગયું મધ્યસ્થ માટે પહેલું સ્ટેપ કે તમામ સંખ્યા જે છે એને ચડતા ક્રમમાં ગોઠવી દેવાની. હવે ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવાઈ ગઈ પછી બીજું સ્ટેપ શું હતું? તો કે કુલ કેટલા અવલોકનો આપેલા છે આપણને? 1, 2, 3, 4 અને 5. એ આપણને રકમમાં જ કહી દીધેલું હતું કે 10, 10 ગુણના કેટલા પ્રશ્ન છે? 5 પ્રશ્નો છે. 5 પ્રશ્નો એટલે અવલોકન કેટલા થશે? ટોટલ 5. બરાબર છે. ટોટલ અવલોકનો કેટલા થશે? n બરાબર બંને માટે 5 થશે. તો અહીંયા અયુગ્મ સંખ્યા મળશે આપણને. અવલોકનની સંખ્યા એટલે કેટલી છે? 5. એકી સંખ્યા છે. કેવી સંખ્યા છે? અયુગ્મ સંખ્યા છે. અયુગ્મ અથવા એકી સંખ્યા બંને ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયા અને ટોટલ અવલોકનોની સંખ્યા એટલે n બરાબર કેટલા છે? બંનેમાં 5. બંને કેવી સંખ્યા છે? 5 જે છે એ અયુગ્મ સંખ્યા છે. તો અયુગ્મ સંખ્યા માટે મધ્યસ્થ શોધવા માટે આપણે સૂત્ર શીખી ગયા છીએ. જો n બરાબર અયુગ્મ સંખ્યા હોય ત્યારે મધ્યસ્થનું સૂત્ર શું થશે? તો કે મધ્યસ્થ બરાબર n+1/2 એટલામું અવલોકન. n+1/2 એટલામું અવલોકન. હવે n બરાબર આપણને કેટલા મળ્યા હતા? 5. તો 5 + 1 એને ભાગ્યા 2. બંને માટે સેમ પ્રોસિજર થશે કારણ કે બંનેમાં n બરાબર કેટલા છે? અયુગ્મ સંખ્યા છે. તો
આપણે મધ્યસ્થની ગણતરી કરીએ હેરીના ગુણ અને મેરીના ગુણ માટે. તો મધ્યસ્થ સૌથી પહેલાં હેરીના ગુણ માટે. તો મધ્યસ્થ બરાબર n+1/2 મું અવલોકન. હેરી માટે n બરાબર કેટલા છે? 5 છે, બરાબર છે. અને એના અવલોકનો આપણે જોઈ લઈએ કેટલા છે. અવલોકનો ચડતા ક્રમમાં ગોઠવેલા છે. કઈ રીતના છે? 4, 7, 10, 10 અને 10. આ એના 5 અવલોકન છે. એમાં આપણે n+1/2 મું અવલોકન છે એ મધ્યસ્થ થશે. તો અહીંયા n બરાબર આપણને 5 આપેલા છે. તો 5 + 1 એને ભાગ્યા 2 એટલામું અવલોકન. 5 + 1 એટલે 6, 6 ભાગ્યા 2 એટલામું અવલોકન. 6 ભાગ્યા 2 એટલે 3. ત્રીજું અવલોકન આપણો આ માહિતી માટેનો મધ્યસ્થ થશે. તો અહીંયા ચડતા ક્રમમાં જે સંખ્યા છે એમાં જોવાનું ત્રીજું અવલોકન કયું છે? તો કે 10. 1, 2 અને 3. ત્રીજું અવલોકન કેટલું છે? 10. તો આ માહિતી માટે હેરીના ગુણ માટેનો મધ્યસ્થ કેટલો થઈ ગયો? 10. આ થઈ ગઈ હરીના ગુણની વાત. ત્યારબાદ આપણે જોઈએ મેરીના જે ગુણ છે એ આપણે ચડતા ક્રમમાં કઈ રીતે ગોઠવેલા છે એ જોઈ લઈએ. 7, 8, 8, 9 અને 10. આના માટે પણ અવલોકનની સંખ્યા કેટલી છે? n બરાબર 5 છે. અને અહીંયા જે છે આપણે ચડતા ક્રમમાં ગોઠવેલા છે તમામ અવલોકનોને. તો હવે અહીંયા પણ n બરાબર 5 છે એટલે અવલોકનોની સંખ્યા એકી સંખ્યા છે. તો એના માટે મધ્યસ્થનું સૂત્ર પણ સેમ જ થશે કે મધ્યસ્થ બરાબર n+1/2 એટલામું અવલોકન. હવે આપણને ખ્યાલ છે કે n બરાબર 5 હોય ત્યારે 5 + 1 એને ભાગ્યા 2 એટલામું અવલોકન. એ જ એનો મધ્યસ્થ થાય. તો 5 + 1 એને ભાગ્યા 2 એટલે 5 ને 1 6, 6 ભાગ્યા 2. આમાં પણ સેમ થશે. 6 ભાગ્યા 2 એટલામું અવલોકન. તો કેટલામું અવલોકન થશે? ત્રીજું અવલોકન થશે. ત્રીજું અવલોકન છે એ આપણે જોઈએ ચડતા ક્રમમાં ગોઠવેલી સંખ્યા 1, 2 અને 3. ત્રીજું અવલોકન છે એ કેટલું છે? તો કે 8 જે છે એ મેરીના ગુણનો મધ્યસ્થ થશે. કેટલો થશે? 8. તો આપણને હરીના ગુણનો મધ્યસ્થ કેટલો મળ્યો હતો? 10. અને મેરીના ગુણ માટેનો મધ્યસ્થ કેટલો મળ્યો હતો? 8. તો બંને માટેના મધ્યસ્થ આપણને ખ્યાલ આવી ગયો. ત્યારબાદ આપણે જોઈએ બહુલકની ગણતરી આપણે કઈ રીતે કરશું. તો કે બહુલક. બહુલકમાં પણ આપણે બંને સંખ્યાને પહેલાં ચડતા ક્રમમાં ગોઠવવાની હોય. તો પહેલાં હરીના જે ગુણ છે એ આપણે ગોઠવીએ 4, 7, 10, 10 અને 10. ત્યારબાદ મેરીના ગુણ છે એ આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો કેટલા હતા? 7, 8, 8, 9 અને 10. તો હવે બહુલક આપણે અવર્ગીકૃત માહિતી માટે કોને ગણતા હતા? તો કે જે અવલોકન સૌથી વધુ વખત રિપીટ થતું હોય એ જ અવલોકન આપેલ માહિતીનો બહુલક થશે. તો હરીના જે ગુણ છે એનો બહુલક કેટલો થશે? તો કે એના ગુણમાં કઈ સંખ્યા સૌથી વધારે રિપીટ થાય છે? તો કે 10. તો હરીના ગુણનો બહુલક કેટલો થશે? 10 થશે. અને મેરીના ગુણનો બહુલક કેટલો થશે? તો કે કઈ સંખ્યા સૌથી વધારે વખત રિપીટ થાય છે? તો કે 8 છે એ 2 વખત રિપીટ થાય છે. તો એનો બહુલક કેટલો થશે? 8 થશે. તો આ થઈ ગઈ બંનેના ગુણના બહુલકની વાત. તો અહીંયા આપણે એક કોષ્ટક બનાવી નાખીએ. હરી અને મેરી બંનેના મધ્યસ્થ અને બહુલક કેટલા મળ્યા એ. બહુલક હરીના કેટલા હતા? 10. મેરીના 8. મધ્યસ્થ
હરિના ગુણનો મધ્યસ્થ હતો 10 અને મેરીના ગુણનો મધ્યક હતો 8 અને મધ્યકમાં હરિના ગુણનો મધ્યક કેટલો હતો 8.2 અને મેરીના ગુણનો મધ્યક હતો 8.4. તો આપણને બંનેના ગુણ માટેના મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ રીતના મળી ગયા. હવે મિત્રો એક સૂચના એ આપવાની હતી કે આપણે ધોરણ 9ની અંદર ગણિતમાં ચેપ્ટર નંબર જે 14 જે છે આંકડાશાસ્ત્ર, અત્યારે જે આપણે અભ્યાસ કર્યો એ ચેપ્ટર નંબર 14, એમાં 2 વસ્તુ કેન્સલ થયેલી છે સિલેબસમાંથી. એક તો જે છે આલેખ છે એ આપણે નથી શીખવાના, એ કેન્સલ થયેલા છે. અહીંયા લખી નાખો કેન્સલ થયેલા ટોપિક, બરાબર છે. આલેખ જે છે એ આપણે કેન્સલ કરેલા છે. 14.4ની અંદર કેન્સલ કરેલા ટોપિક 14.4ની અંદર કેન્સલ કરેલા ટોપિક છે એ કયા કયા છે? તો કે પહેલાં તો આલેખ છે એ કેન્સલ કરેલા છે, બરાબર છે. આલેખ ઉપરથી જે સ્વાધ્યાય છે આખું, એ સ્વાધ્યાય 14 પોઈન્ટ કેટલા છે 3 છે લગભગ, એ આખું કેન્સલ થયેલું છે. અને આલેખને રિલેટેડ ઉદાહરણ જે છે એ પણ કેન્સલ થયેલા છે. તો આ વસ્તુ તમે એક તમારી બુકની અંદર નોટ ડાઉન કરી લેજો, એટલે ખ્યાલ આવી જાય કે આ જે આટલું વસ્તુ છે આપણે આ ચેપ્ટર નંબર 14માં આપણે કેન્સલ કરવાની છે. આલેખને રિલેટેડ જેટલા દાખલા છે એ બધાય કેન્સલ છે. આલેખની થિયરી અને આલેખ એ તમામ વસ્તુ આ ચેપ્ટરમાંથી કેન્સલ થયેલી છે. તો આજે આપણે અહીંયા સુધી રાખશું. અસ્તુ.